महत्वपूर्ण समाचार आईपीएल 2025 में रॉयल चैलेंजर्स बेंगलुरु शानदार जीत तरफ आगे वधी रह्યું છે અને रॉयल चैलेंजर्स बेंगलुरुએ पंजाब किंग्सने टार्गेट આપ્યો છે અને એ ટાર્ગેટ 191 રનના ટાર્ગેટ સામે પંજાબ કિંગ્સની ટીમ એ રન કરી શકી નહીં। આરસીબીનો ધમાકેદાર જીતથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જશ્નનો માહોલ છવાઈ ગયો છે। તમે આપને આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમના દ્રશ્યો બતાવી રહ્યા છીએ, આ જીતના દ્રશ્યો, કારણ કે આરસીબી વિસવારથી ચાહકો એક ઉત્સાહ હતો અને જ્યારે તેઓ સ્ટેડિયમમાં પહોંચ્યા ત્યારે એક આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે આરસીબી જ તેમની ટીમ જે તેમને સપોર્ટ કરે છે એ ટીમ જીતશે। ત્યારે આરસીબીની આ ધમાકેદાર જીત સ્ટેડિયમમાં આરસીબીના ચાહકો ખુશીથી ઝૂમી ઉઠ્યા છે અને આપણે આ સીધા જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમના તો હવે 18 વર્ષે આરસીબીનો આ વનવાસ ખતમ થયો છે। આઈપીએલનો નવો ચેમ્પિયન બન્યો અને જીત મળતા જ કોહલી એ ભાવુક બન્યા હતા અને રડવા લાગ્યો હતો। આઈપીએલ ફાઇનલ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ જેણે પંજાબ કિંગ્સ જેને 191 રનનો ટાર્ગેટ આપ્યો અને અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહેલી આ મેચ બેંગલુરુ માટે વિરાટ કોહલીએ 35 બોલમાં 43 રન બનાવ્યા હતા। તેના સિવાય કોઈ પણ બેટર 30 રનનો આંકડો પાર કરી શક્યો નહોતો। તો સ્ટેડિયમમાં આરસીબીના ચાહકો ખુશીથી ઝૂમી ઉઠ્યા છે અને આપણે સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ। એક ઉત્સાહ તેના ચાહકોમાં જોવા મળી રહ્યો છે, કારણ કે જ્યારથી તેઓ સ્ટેડિયમમાં પહોંચ્યા હતા અને એક જ તેમના ચહેરા પર એક ખુશી હતી અને એક વિશ્વાસ પણ હતો કે જે ટીમને તેઓ સપોર્ટ કરવા માટે આવ્યા છે, એટલે કે આરસીબીને તેઓ સપોર્ટ કરવા આવ્યા છે, તેની આજે જીત થશે તેવો આશાવાદ પણ એ વખતે વ્યક્ત કર્યો હતો। અને હવે જ્યારે શાનદાર જીત થઈ છે આઈપીએલ 2025માં આરસીબીની, ત્યારે લોકોમાં અને ખાસ તો તેના ચાહકોમાં એ ઉત્સાહ બમણો જોવા મળી રહ્યો છે। 191 રનનો ટાર્ગેટ પંજાબને આપવામાં આવ્યો હતો। આરસીબીની ધમાકેદાર જીતથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જશ્નનો માહોલ છે। અમે આપણે આ સીધા જ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જ્યારે જીત થઈ ત્યારે આતશબાજી કરવામાં આવી હતી અને એ દ્રશ્યો પણ કેમેરામાં કેદ કરવામાં આવ્યા હતા। બીજા અમે આપણે આ ચાહકોના દ્રશ્યો બતાવી રહ્યા છીએ। ચાહકોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આજની આ મેચ એ પણ ખૂબ રસપ્રદ રહી હતી। એવું કહેવાય છે કે ધમાકેદાર જીતથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જશ્નનો ટાર્ગેટ આપ્યો છે અને એ ટાર્ગેટ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 6 રનથી જીત મેળવી છે। 191 રનનો ટાર્ગેટ, જેમાં પંજાબ કિંગ્સની ટીમ એ ટાર્ગેટને હાંસિલ ન કરી શકી અને 6 રનથી જીત મેળવી છે।
191 રનનું આ ટાર્ગેટ અને જેની સામે પંજાબ કિંગ્સની ટીમ 184 રન માત્ર કરી શકી હતી અને આરસીબીની જેવી જીત થઈ આ ધમાકેદાર જીતથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જશ્નનો માહોલ જોવા મળ્યો. સૌથી પહેલા તો આતશબાજી કરવામાં આવી અને આ જીતનો જશ્ન મનાવવામાં આવ્યો. જેવો જીત આરસીબીની થઈ તેના ચાહકો ત્યાં ઝૂમી ઉઠ્યા હતા અને હવે અમે આપને આ બે દ્રશ્યો બીજા દ્રશ્યો જે બતાવ્યા કે સ્ટેડિયમની બહાર પણ ચાહકોનો જમાવડો છે અને એ જીતનો જશ્ન મનાવી રહ્યા છે. તો જ્યારે આતશબાજી કરવામાં આવી ત્યારે કેવો માહોલ જોવા મળ્યો હતો, કેવો એ આતશબાજી કેવી કરવામાં આવી હતી એ અને સાથે હવે આ દ્રશ્ય ચાહકોમાં ખુશી છે, ચાહકો નાચી રહ્યા છે, કૂદી રહ્યા છે અને આરસીબીની બૂમો પણ પાડી રહ્યા છે. અને આ રીતે જે ટીમને તેઓ સપોર્ટ કરી રહ્યા હતા તેમની જીત થતા એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો ખુશીથી ચાહકો ઝૂમી ઉઠ્યા છે. 17 વર્ષમાં પહેલી વાર આરસીબીએ આઈપીએલની આ ટ્રોફી જીતી છે. આઈપીએલ 2025નું ખિતાબ તેણે હાંસિલ કરી લીધું છે. તો આજ મુદ્દે સંવાદદાતા શુભમ લાઈવ જોડાઈ ગયા છે. શુભમ, જ્યારે ચાહકોની એન્ટ્રી થતી હતી ત્યારે જ મોટા ભાગના ચાહકો કહી રહ્યા હતા કે અમે આરસીબીને સપોર્ટ કરવા માટે આવ્યા છીએ. ચાહકો એ જ કહી રહ્યા હતા કે ના, આજે આરસીબીની જીત થશે અને થયું પણ એવું. આરસીબીએ જીત હાંસિલ કરી છે. ચાહકો શું કહી રહ્યા છે, કેવો માહોલ છે અત્યારે સ્ટેડિયમની બહાર? શુભમ, ચોક્કસ જે રીતની મેચ શરૂઆત થવાની હતી એ પૂર્વે જ ક્યાંક ને ક્યાંક આરસીબીને લઈ માહોલ છે તે જામ્યો હતો. બેંગ્લોર જે જીતશે તેવો લોકોમાં ઉત્સાહ હતો. આપણી સાથે જે કહી શકાય કે અત્યારે અને અંતે બેંગ્લોર છે તે પોતાની જીત છે તે હાંસલ કરી છે. એક લાંબા સફર બાદ છે તે અંતે બેંગ્લોરે છે તે એ પોતાના નામે વર્લ્ડ કહી શકાય કે આઈપીએલનો ખિતાબ છે તે મેળવ્યો છે. લોકો ઉત્સાહ સાથે છે તે બહાર આવી રહ્યા છે. દ્રશ્યો બતાવી રહ્યા છે કે સ્ટેડિયમની બહાર લોકો છે તે ઉત્સાહ સાથે છે તે બહાર આવી રહ્યા છે. જે રીતના એક માહોલ હતો આજ સવારથી જ તે બેંગ્લોર છે તે જીતી રહ્યું છે. આપણી સાથે કેટલાક લોકો છે. શું કહેશો, અંતે બેંગ્લોર છે તે ખિતાબ લઈને ગયું? અંતે બેંગ્લોરને ખાસા સમયના સંઘર્ષ પછી આજે એમને અચીવમેન્ટ મળ્યું છે અને બધાની ઈચ્છા હતી કે વિરાટ કોહલી આઈપીએલમાં કપ લાવે, એની ટીમને લીડિંગ કરતા હતા અને ઘણા લોકોની ઈચ્છા હતી આખા ઇન્ડિયાની કે આ જીતી રહે અને એમણે આજે જીતી લીધું અને આખા અમદાવાદને ઘણી ખુશી મળી છે. આ તમે જોઈ રહ્યો છો, બધા આરસીબીને એપ્રિશિએટ કરતા હતા. શું કહેશો આરસીબી અંતે આટલા વર્ષ બાદ હવે આરસીબી કિતાબ જીતો? आरसीबी जीती गई, आरसीबी जीती गई। पंजाब को लॉलीपॉप दे दिया हूँ मैं। लो એટલો ઉત્સાહ છે કહીએ ના શકીએ. એક લાંબા સમય બાદ જે છેલ્લા ઘણા સમયથી આરસીબીના પ્લેયરને સ્પેશિયલી સુરતથી જોવા આવ્યા છે મેચ. હવે સુરત જઈશું. જે રીતના રસ્તો બતાવી રહ્યા છે એરપોર્ટ કહી શકાય કે સ્ટેડિયમ બહારના કે એક લાંબા કહી શકાય કે એક ઇંતજાર બાદ હવે છે તે અંતે આ ઘડી આવી છે. બેંગ્લોર છે તેને જે છે તે ખિતાબ જીત્યો છે. લોકોમાં ઉત્સાહ છે તે બતાવી રહ્યા છે આપણે કે જે રીતના સવારથી જ માહોલ હતો તે બેંગ્લોર જીતી રહ્યું છે. શું કહેશો, બેંગ્લોરે અંતે नहीं समझ क्या बोले? अंते बेंगलोर ने आज फाइनली अपना नाम वर्ल्ड रिकॉर्ड जो बना दिया है. इतने सालों के इंतजार के बाद आज बेंगलोर के हाथ में कप आया है. बोल, आज कितने सालों बाद? इतने सालों बाद बहुत अच्छा मैच खेला था इन्होंने. ये डिजर्व करते हैं और हमारे पब्लिक को बहुत मजा आया. माहौल છે લોકો પ્રમાણમાં છે તેની ઉપસ્થિત છે. ખાસ કરીને બેંગ્લોર જીત થઈ છે. આપણી સાથે લોકો છે તેમની સાથે વાત કરશું. વિરાટ કોહલી અને ખાસ કરીને બેંગ્લોરે એક સ્વપ્ન પૂરું કર્યું છે આરસીબીના ફેનનું. શું કહેવું? हम लोग बहुत खुश हैं. फाइनली आरसीबी आईपीएल जीता है. वी आर वेरी वेरी हैप्पी. काफी सारे टाइम के बाद आखिर वो जीत गई. इतने वर्षों के टाइम के बाद आखिर आरसीबी जीत गई. हम बहुत ज्यादा खुश हैं. લોકોમાં એક ઉત્સાહ છે કારણ કે એક લાંબા સમય બાદ
વર્ષોનો જે ઇંતજાર હતો બેંગ્લોરના જે ચાહકો છે તેમાં એક ઇંતજાર હતો કે બેંગ્લોરની ટીમ છે કે આઈપીએલનો ખિતાબ જીતે અને ફાઇનલમાં આજે જ્યારે બેંગ્લોર છે તે પહોંચી હતી ત્યારે સવારથી આજે કહી શકાય કે સ્ટેડિયમ પાસે છે તે જોવા મળતો હતો. દ્રશ્યો બતાવી રહ્યા છે કે લોકોમાં એક ઉત્સાહ છે તે અહીં હાલ જોવા મળી રહ્યો છે. લોકો પોતાના જે કહી શકાય કે ઉત્સાહ પોતાના મિત્રો સાથે જે મેચ જોવા આવેલા હતા તેમની સાથે ઉત્સાહ સાથે છે તે અહીં જોવા મળી રહ્યા છે. અંતે બેંગ્લોર અને ખાસ કરીને વિરાટ કોહલીની આગેવાનીમાં જ્યારે બેંગ્લોર જે છે તે પોતાનો એક ખિતાબ જીત્યો છે ત્યારે દ્રશ્યો હજુ પણ બતાવી રહ્યા છે. લોકો ઉત્સાહ સાથે છે તે સ્ટેડિયમની બહાર છે તે આવી રહ્યા છે. જે રીતના એક સવારથી જ માહોલ હતો, લોકો આવતા હતા, ખાસ કરીને વિરાટ કોહલી અને બેંગ્લોરને સપોર્ટ કરવા માટે છે તે આવતા હતા. મહત્વનું છે કે પંજાબે 191 રનનો જે ટાર્ગેટ હતો ક્યાંક ને ક્યાંક આ પંજાબ ટાર્ગેટ છે તે ચેઝ ના કરી હોય તે પ્રકારના કરી શકતી હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા. અને હાલ અહીંનો જે માહોલ છે એ બધાના ચહેરા ઉપર એક જ વાત છે કે બેંગ્લોર છે તે જીતી ગયું છે. શું કહેશો, આપ આવ્યા હતા અહીં, કેવી કહી શકાય કે બેંગ્લોરે ફાઇનલી જે કહી શકાય કે ટ્રોફી જીતી છે, શું ચોક્કસ લોકો છે તે અહીં ઉપસ્થિત છે એ લોકોમાં હજુ પણ એક ઉત્સાહ છે તે અહીં જોવા મળી રહ્યો છે. દ્રશ્યો બતાવી રહ્યા છે સ્ટેડિયમ ખાતેથી, લોકોમાં એક ઉત્સાહ છે. આરસીબી જીતી રહ્યું છે એનો ઉત્સાહ છે તે લોકોમાં હજુ જોવા મળે છે. પોતાની જે કહી શકાય કે પસંદગી જે ટીમ હતી તેમને જે છે તે અહીં લોકો સપોર્ટ કરી રહ્યા છે. તેમની જીત ઉપર છે તે અહીં લોકો સપોર્ટ કરી રહ્યા છે. શું કશો, બેંગ્લોરે અંતે બેંગ્લોરે છે તે કપ પોતાના નામે કર્યું? બહુ મજા આવી ગઈ. બેંગ્લોરે આજે 18 વર્ષ સાલનું બધાનું પૂરું કરી નાખ્યું આરસીબી એ. હું બહુ જ ખુશ છું. જે લોકો છે તેમાં એક ઉત્સાહ છે તે અહીં જોવા મળી રહ્યો છે. 18 વર્ષ બાદ છે તે અહીં લોકોને જ્યારે બેંગ્લોરને છે તે આઈપીએલની અંદર છે તે ફાઇનલનો ખિતાબ પ્રકારનો ઉત્સાહ છે તે અહીં હાલ જોવા મળી રહ્યો છે. જે રીતના દ્રશ્યો તમને બતાવવામાં આવ્યા કે સવારે પણ વિરાટ કોહલીને સપોર્ટ કરવા માટે છે તે લોકો અહીં છે તે હાલ ઉપસ્થિત હતા. અને હવે પણ જે રીતના મેચ પૂર્ણ થઈ છે અને અંતે બેંગ્લોરે છે તે ખિતાબ જીત્યો છે. એક 18 વર્ષના લોકોએ છે તે અહીં હાલ આઈપીએલનો જે કહી શકાય કે વર્લ્ડ કહી શકાય કે ચેમ્પિયનશીપની ટ્રોફી છે તે અંતે જીતી છે અને ઉત્સાહ છે તે અહીં હાલ જોવા મળી રહ્યો છે. સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 6 રનથી મેચ જીતી લીધી છે, કારણ કે ટાર્ગેટ આપ્યો હતો 191 અને એ ટાર્ગેટને ચેઝ ન કરી શકી. તો એ આઈપીએલ 2025માં આરસીબીની શાનદાર જીત. સ્ટેડિયમમાં આરસીબીના ચાહકો ખુશીથી ઝૂમી ઉઠ્યા છે. અને જ્યારે છેલ્લી રમત હતી એ ખૂબ આખી આ મેચને લોકોએ માણી છે. 18મી ઓવર અને જ્યારે યશ દયાલે અઝમતુલ્લા ઓમ રઝાઈને પેવેલિયન ભેગો કર્યો હતો, ઓમ રઝાઈ ફક્ત 1 રન એ બનાવી શક્યો હતો. તો ભુવનેશ્વરે ઓવરમાં 17મી ઓવરમાં ફેંકી રહેલા ભુવનેશ્વર કુમારે 2 વિકેટ ઝડપી લીધી હતી અને નિહલ વાઢેરા અને માર્ક્સ સ્ટોઇનિસની વિકેટ તેણે લીધી હતી. તો શરૂઆતની વાત કરવામાં આવે, આખી આ મેચ એ ખૂબ રસપ્રદ રહી હતી અને આરસીબીના ચાહકોમાં પહેલેથી જ ઉત્સાહ રમી હતી. અને ત્યારબાદ 2025માં આ ટાઇટલ મેચ રમી અને દરેક વખતે ટીમે ચેસથી બેટિંગ કરી હતી. અને હવે તેમને પહેલીવાર ફાઇનલમાં એ પહેલા બેટિંગ કરવાનો મોકો મળ્યો હતો. 2025 પહેલા ટીમ 2 વાર ટોસ હારી ગઈ હતી અને જ્યારે 2009માં તેઓએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. બીજી તરફ 2014માં ટોસ હાર્યા બાદ પંજાબ રાહુલ છે, કારણ કે 191 રનનો એ ટાર્ગેટ અને એ ટાર્ગેટને પંજાબ ચેઝ નથી કરી શકી, કારણ કે છેલ્લી ઘડીઓ એવી હતી કે ચાહકોને કદાચ એવું હશે કે આ ટાર્ગેટ ચેઝ કરી લેશે તો એ સ્વપ્ન જ રહી જશે, પણ થયું નથી. પોતાનું પરફોર્મન્સ ટીમે બતાવ્યું છે ને આજે જીત હાંસલ કરી છે. લોકોની કેવી પ્રતિક્રિયા, સાથે સાથે છેલ્લે જે દ્રશ્યો સર્જાયા હતા, વિરાટ કોહલી જે ભાવુક થઈ ગયા હતા, એને ચાહકો કેવી રીતે જોઈ રહ્યા છે? શુભમ. ચોક્કસ કહી શકાય કે 18 વર્ષના એક
ઇંતજાર પછી છે તે બેંગ્લોરને અંતે આઈપીએલ નો ખિતાબ છે તે મળ્યો છે. આપણી સાથે આઈપીએલ ના જે કહી શકાય કે આરસીબી ના ફેન છે તે અહીં પહોંચ્યા છે. એક ઉત્સાહ જે પ્રકારનો ક્રીઝ ઉપર ઉત્સાહ જોવા મળ્યો હતો એ પ્રકારનો ઉત્સાહ છે તે સ્ટેડિયમ ખાતે પણ છે તે અહીં જોવા મળી રહ્યો છે. દ્રશ્યો બતાવી રહ્યા છે કે આરસીબી ની અંતે જે કહી શકાય કે ટ્રોફી જીતતા હવે લોકોમાં ઉત્સાહ છે. શું કશો 18 વર્ષ બાદ છે તે હવે ફાઇનલી આરસીબી એ પોતાના નામે કપ કર્યો છે. विराट कोहली आरसीबी ने कप जीता है 18 साल बाद में. 18 साल बाद तो विराट कोहली का सूखा खत्म हुआ. हम विराट कोहली के साथ हैं. आरसीबी के फैन हैं. आरसीबी जीते हारे हम लोग एनी टाइम आरसीबी के साथ हैं. आरसीबी શું કહેશો જે રીતના આરસીબી જીત્યા સાથે વિરાટ કોહલી પણ જે ક્રીઝ ઉપર ભાવુક થઈ ગયા હતા અને આંખમાં આંસુ આવી ગયા હતા. એક 18 વર્ષના ઇંતજાર પછી અંતે કપ મળ્યો છે અને આપને અત્યારે કેવું લાગે? पूरे भारत का वर्ष 18 वर्ष का इंतजार खत्म हुआ है. पूरा भारत इस पल का इंतजार कर रहा था कि आरसीबी ये ट्रॉफी जीते और आज वो આ જોતા ન માત્ર આરસીબી ની ટીમ પરંતુ લાખો કરોડો ફેન કે જે બેંગ્લોરને ચાહી રહ્યા હતા તેમનો ઇંતજાર પણ છે તે અહીં આજે ખતમ થયો છે. એક લાંબા કહી શકાય કે સમય બાદ જયારે બેંગ્લોર આઈપીએલ ની ટ્રોફી જીતે છે ત્યારે ન માત્ર પ્લેયર્સોમાં પરંતુ અહીં આવેલા મેચ જોવા માટે જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવેલા લોકો છે આ તમામ લોકોમાં છે તે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. એક ખુશીની ઉમંગ છે તે અહીં જોવા મળી રહી છે કારણ કે સવારથી જ ક્યાંક ને ક્યાંક એક માહોલ હતો કે બેંગ્લોર છે તે જીતી રહ્યું છે. વિરાટ કોહલી છે તે તેમની ટીમ છે તે જીતી રહ્યા છે તેને સપોર્ટ કરવા માટે છે તે લોકો છે તે સવારથી જ સ્ટેડિયમ ખાતે છે તે પહોંચી રહ્યા હતા અને ત્યારથી જ એક ઉત્સાહ છે તે અહીં જોવા મળતો હતો. જી જોવા બદલ આપનો આભાર.